हेलो विद्यार्थी मित्रों, आ विडियो में आपणे शीखवाना छीए बाह्य विद्युत क्षेत्रनी हाजरीमां विद्युत भारित तंत्रनी विद्युत स्थिति ऊर्जा अथवा तो बाह्य विद्युत क्षेत्रनी हाजरीमां बे विद्युत भारोथी बनता तंत्रनी विद्युत स्थिति ऊर्जा। मित्रों, आ थियरी स्टार्ट करता पहला केटलीक बाबतनुं रिविजन करीए। आपणे जाणीए छीए के कोईपण विद्युत क्षेत्रमां कोई बिंदु पासे स्थितिमान V होय तो त्यां बीजा कोई विद्युत भार ने लाववा माटेनुं कार्य W बराबर Q इंटू V। उपरांत बे विद्युत भारो Q1 और Q2 एक बीजाथी R अंतरे होय तो तेनुं सूत्र आवशे W बराबर Q1 Q2 बाय R। मित्रों, आ कार्य ए कोई एक वीजभारना क्षेत्रमां बीजा वीजभारने लाववा माटे पहला वीजभारना क्षेत्रनी विरुद्धमां करवुं पड़तुं कार्य छे। आ बंने सूત્રો आपणे अगाउना लेक्चरमां शीखी गया छीए। हवे आ लेक्चरमां आपणे जोईए के बाह्य विद्युत क्षेत्रनी हाजरीमां विद्युत भारोना तंत्रनी विद्युत स्थिति ऊर्जा कई रीते मेळवी शकाय। विद्यार्थी मित्रों, अहीं आपणे एक सामान्य आकृति दोरीशुं जे आपणी समजूती माटे छे। टेक्स्टबुकमां नथी आपी એટલે कदाच તમે ના દોરો તો પણ ચાલે, પણ ખાસ આપણને ખ્યાલ આવે એ માટે આપણે અહીં એક આકૃતિ વિચારીએ। બરાબર, ધારો કે આ એક વિદ્યુત ભારિત તંત્ર છે જેમાં ધન વીજભાર ધારી લઈએ। બરાબર, તેની આસપાસ શું હોય? તેનું વિદ્યુત ક્ષેત્ર હશે। બરાબર, હવે એમાં એક બિંદુ વિચારો। ધારો કે આપણે બિંદુને નામ આપીએ P1। બરાબર, આ P1 બિંદુનો સ્થાન સદિશ R1 છે અને આ તંત્ર વીજભારિત તંત્રના લીધે P1 બિંદુએ જે સ્થિતિમાન મળશે એ હશે VR1। ઓકે મિત્રો, બીજો બિંદુ ધારી લો, આપણે P2 ધારી લઈએ। ઓકે, હવે આ વીજભારિત તંત્રના લીધે P2 બિંદુએ સ્થિતિમાન મળશે એ હશે VR2। ઓકે, અહીંયા R1 અને R2 શું દર્શાવે છે? મિત્રો, R1 અને R2 ઉદ્ગમ બિંદુ કોઈ હશે એની સાપેક્ષે બિંદુ P1 અને બિંદુ P2 ના સ્થાન સદિશ દર્શાવે છે। ખાસ ધ્યાન આપજો। હવે આપણે શું કરવું છે? આપણે તો અનંત અંતરેથી Q1 વીજભારને P1 બિંદુએ લાવવો છે। ઓકે, તો કાર્ય શોધી શકીશું। યસ, આવું કાર્ય આવશે W બરાબર Q ઇન્ટુ VR1। બરાબર ને? હવે શું કરવું આપણે બીજા સ્ટેપમાં? આપણે અનંત અંતરેથી Q2 વીજભારને પણ P2 બિંદુએ લાવવો છે, તો બીજું કાર્ય શું મળશે? W2 બરાબર યસ Q2 VR2। મિત્રો, એક વાત નોંધો કે જ્યારે તમે બીજો વીજભાર લાવો છો P2 બિંદુએ ત્યારે પહેલો વીજભાર તો ઓલરેડી આવી ગયો હોય છે। મતલબ આ બીજો વીજભાર જે છે પહેલા વીજભાર અને તંત્રના ક્ષેત્રમાં આવે છે। ઓકે, તો તમારે જ્યારે બીજો વીજભાર લાવવાનો હોય ને તો એ બીજો વીજભાર પહેલા વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરીને લાવવું પડે। તો એ કાર્ય પણ તમારે ગણવું પડશે, જે હશે Q1 Q2। આ બંને બિંદુ વચ્ચેનું અંતર તેમના સ્થાનાંતર સદિશ R12 વડે દર્શાવાય, તો એ હશે R12। ઓકે, આ બધા જ કાર્યનો સરવાળો એટલે આપણી વિદ્યુત સ્થિતિ ઊર્જા। ઓકે, તો આ પ્રમાણે આપણે થિયરી લખીશું। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સ્થાન સદિશ R1 અને R2, સ્થાન સદિશ R1 અને R2, સ્થાન સદિશ દર્શાવતા બે બિંદુઓ ધ્યાનમાં લો જ્યાં વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે VR1 અને VR2 છે। ઓકે મિત્રો, પહેલું વાક્ય કમ્પ્લીટ થઈ ગયું। હવે શું કરીશું એ જુઓ। આ તમને ખ્યાલ આવી ગયો છે અને અત્યારે કોઈ જરૂર નથી, થિયરીમાં આપણે લખવાના છીએ। ચલો હવે શું કરીશું? વીજભાર Q1 ને વિદ્યુતભાર Q1 ને સ્થાન સદિશ R1 સ્થાન સદિશ વડે ડસ્ટર પડી ગયું। R1 સ્થાન સદિશ વડે દર્શાવતા
બિંદુએ લાવવા માટેનું કાર્ય. તો તમને બધાને આવડે છે W1 બરાબર Q1 VR1. હવે આ જ રીતે ચલો આ જ રીતે Q2 ને R2 સ્થાન સદિશ વડે દર્શાવાતા બિંદુએ લાવવા માટેનું કાર્ય શું થાય? તો એ થશે W2 Q2 VR2. પરંતુ મિત્રો આપણે હમણાં ચર્ચા કરી તેમ જ્યારે આપણે Q2 વીજભારને લાવીએ છીએ ને તો Q2 વીજભારને લાવવા માટે આપણે Q1 વીજભારના ક્ષેત્રની વિરુદ્ધમાં પણ કાર્ય કરવું પડે છે. અહીં લખીશું Q2 વિદ્યુત ભારને Q1 વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં લાવવા કરવું પડતું જે વધારાનું કાર્ય છે એ કાર્ય શું થશે? બંનેના તંત્રની સ્થિતિ ઉર્જા આ પ્રમાણે સૂત્ર આવશે. બોલો શું આવશે? કે Q1 Q2 by R12. ક્લિયર? તો મિત્રો 3 કાર્ય મળી ગયા. આપણે ચર્ચા કરી એ પ્રમાણે 3 કાર્ય મળી ગયા. હવે જોઈએ કે તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા, કુલ સ્થિતિ ઉર્જા શું થશે? બધા જ કાર્યોનો સરવાળો W1 વત્તા W2 વત્તા W3. ચલો W की વેલ્યુ મૂકો Q1 પછી VR1 વત્તા Q2 VR2 વત્તા K Q1 Q2 by R12. વિદ્યાર્થી મિત્રો ખાસ આ સૂત્રને યાદ રાખવું પડશે. બે વિદ્યુત ભારોના તંત્ર માટે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવશે Q1 VR1 વત્તા Q2 VR2 વત્તા K Q1 Q2 by R12. આ સૂત્ર આધારિત એક ઉદાહરણનો દાખલો પણ આપણે ભણવાના છીએ પણ ઉદાહરણોના લેક્ચરમાં. ઓકે મિત્રો આપણે શું કરીએ છીએ? હંમેશા પહેલાં થિયરીનો કોન્સેપ્ટ પૂરો કરીએ છીએ, ત્યારબાદ એક સાથે જ ઉદાહરણ અને સ્વાધ્યાય ગણતા હોઈએ છીએ. આથી ક્યારે કયું સૂત્ર વાપરવું એ પણ તમને ખાસ ખ્યાલ આવે. ચલો નોટ ડાઉન કરી લો મિત્રો. થઈ ગયું? ઓકે. હવેનો ટોપિક આવે છે વિદ્યુત ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જા સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ. નેક્સ્ટ થિયરી છે આપણી સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જા સમજાવો. મિત્રો સૌથી અગત્યનો પોઈન્ટ છે આ થિયરી તમે ખાસ નોંધ કરી દેજો, તૈયાર કરી દેજો, કારણ કે એક્ઝેક્ટ આવી થિયરી આપણી ચેપ્ટર 5માં આવશે, જ્યાં એવું લખેલું હશે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ ચુંબકીય ડાયપોલની ચુંબકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. મિત્રો ખાલી શબ્દ બદલાય છે, વિદ્યુતના બદલે ચુંબક તો આવી જશે. થિયરી લખવાની પેટર્ન બદલાશે નહીં. તો તમે એક થિયરીની સાથે બે તૈયાર કરી રહ્યા છો તો ખાસ જુઓ. પહેલું કામ તો વિચારો કે આપણી પાસે એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે. શું છે? સમાન વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? એક્સ અક્ષની દિશામાં. ચલો આ એક મૂકી દઈએ ડાયપોલ. ઓકે ચલો આને આપણે કહીએ ઋણ વીજભાર. કયો વીજભાર કહીશું? ઋણ. આને કહીશું ધન વીજભાર. આ બિંદુ O છે, એને કયો ખૂણો બનાવ્યો? થીટા. ચલો આ બંને બિંદુવત વીજભાર વચ્ચેનું અંતર તમને ખબર છે કે નહીં? 2a છે. ઓકે ચલો વિદ્યુત ક્ષેત્ર માટે અહીંયા કયો વીજભાર હોઈ શકે? ધન. અહીંયા કયો હોય? ઋણ. તમે જાણો છો કે વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ વીજભાર છે. મતલબ આ જે ધન વીજભાર છે એ આ પ્રકારે નીચે બાજુ આવવાની વર્તણૂક ધરાવે છે. જેના ઋણ ક્યાં જશે? ઉપર જશે. બરાબર ને? આમ જોઈએ શું થાય છે. તો સૌપ્રથમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ
સમાન વિદ્યુત ક્ષેત્ર ઈ માં મૂકેલ વિદ્યુત ડાયપોલ કે જેની ડાયપોલ મોમેન્ટ 2aq છે તે ધ્યાનમાં લો। ચલો ભાઈ ધ્યાનમાં લઈ લીધું। હવે તમને શું દેખાય છે જરા જુઓ આકૃતિમાં। ભાઈ અહીં સદિશ p અને e વચ્ચેનો કોણ કયો છે? થીટા છે, સાચું। તમને એ પણ ખબર છે કે જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ મૂકીએ તો તેના પર ટોર્ક લાગે। તો ચલો વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક તમને ખ્યાલ જ છે મિત્રો, આરામથી લખી શકો p ક્રોસ e સદિશ, ટાઉ સદિશ બરાબર p ક્રોસ e સદિશ। બાળકો મૂલ્ય શું થશે? મૂલ્ય થશે p e સાઇન થીટા। હવે એક વાત વિચારો કે કોઈ પણ તંત્ર ઉપર જ્યારે ટોર્ક લાગે ને તો એ કેવું કાર્ય કરે? તે ચાક ગતિય કાર્ય કરે, બરાબર। मतलब કે બળ લાગે તો પદાર્થ રેખીય ગતિ કરે। સાંભળો, બળ લાગે તો પદાર્થ રેખીય ગતિ કરે અને એ કાર્ય જ્યાં થાય છે એ યંત્રશાસ્ત્રમાં ગણવામાં આવે છે। પણ જ્યારે કોઈ પદાર્થ ઉપર ટોર્ક લાગે ને, તંત્ર ઉપર ટોર્ક લાગે તો એ ચાક ગતિ કરે। ચાક ગતિ કરે ને રોટેશનલ વર્ક કહેવાય છે અથવા તો ચાક ગતિય કાર્ય કહેવાય। તો આ ટોર્કના લીધે આપણે લખીએ કે વિદ્યુત ડાયપોલને θ1 કોણથી θ2 કોણે પરિભ્રમણ કરાવવા માટે જરૂરી કાર્ય તેમાં વિદ્યુત સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહાય। વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે વિદ્યુત ડાયપોલને θ1 થી θ2 કોણે પરિભ્રમણ કરાવવા માટે જરૂરી કાર્ય તેમાં વિદ્યુત સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહાય। ચલો આ કાર્ય શોધીએ। તો આ રહ્યું કાર્ય θ1 થી θ2 ટાઉ ઇન્ટુ ડી થીટા। મિત્રો ટોર્ક ટાઉનું મૂલ્ય છે આપણી પાસે p સાઇન થીટા ડી થીટા। અહીંયા θ1 આવશે, અહીંયા θ2। ઓકે, અને યાદ રાખજો આ જે કાર્ય છે એ શું છે? વિદ્યુત સ્થિતિ ઊર્જા છે, બરાબર। અહીંયા આપણે એક બાઉન્ડ્રી બનાવી દઈએ। ચલો હવે પી ને 12 લખો સંકલનની આ સાઈડમાં। સાઇન થીટાનું સંકલન થાય છે માઇનસ કોસ થીટા, ઉપર θ2 નીચે θ1। ચલો સંકલન કર્યા પછીનો રૂલ્સ કયો છે? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ। મતલબ કે આ જે જવાબ આપણો આવે છે એમાં જ્યાં ચલ હોય ત્યાં અપર લિમિટ મૂકવાની, નિશાનીમાં કોઈ જ ફેરફાર નહીં કરીએ। હા, બાદબાકી આવે છે, અહીંયા માઇનસ કોસ θ1। મિત્રો આ માઇનસ માઇનસ પ્લસ થાય તેને આગળ લખો તો શું આવે? પીઈ બ્રેકેટમાં કોસ θ1 માઇનસ કોસ θ2। આ થઈ ગયું કાર્ય, બરાબર। ખાસ યાદ આપજો આ સૌથી અગત્યનું સૂત્ર છે। તમને એવું પૂછાય કે θ1 થી θ2 કોણે ભ્રમણ કરાવવા માટે કાર્ય અથવા તમને ઊર્જા પૂછે તો તમારે આ સૂત્ર ડાયરેક્ટ એપ્લાય કરવાનું। અને જો θ1 બરાબર 90 હોય, શરૂઆતમાં આપણી ડાયપોલ મોમેન્ટ આ રીતે 90 ડિગ્રીના ખૂણે હોય, વિદ્યુત ક્ષેત્રની સાથે 90ના ખૂણે હોય, બરાબર। અને પછી આપણે એને થીટા કોણે ભ્રમણ કરાવવું છે તો θ1 બરાબર 90 થી θ2 બરાબર થીટા કોણે ભ્રમણ કરાવવા જરૂરી ઊર્જાની ગણતરી કરવી હોય, જો આવું પૂછાય તો શું લખી શકાય? તો આપણે આવું લખી શકીએ, જોજો હો, યુ પીઈ। ઓકે, આ cos 90 θ1 ના બદલે 90 આવશે તો cos 90 કેવા થાય? 0 માઇનસ, અહીંયા આવશે થીટા તો લખીશું cos થીટા। મતલબ મિત્રો માઇનસ પીઈ cos થીટા, પણ આને તો માઇનસ પી ડોટ ઈ પણ કહેવાય। ઓકે, તો આ પણ ખાસ ધ્યાન આપીશું, યુ બરાબર માઇનસ પી ડોટ ઈ, યુ બરાબર
માઇનસ પી ડોટ ઈ. તો ખૂબ જ સિમ્પલ મેથડ છે. તમારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી વિદ્યુત ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર ખ્યાલ હોવું જોઈએ. θ1 થી θ2 કોણે ભ્રમણ કરવા માટે કાર્યનું સૂત્ર, અને આ કાર્યનું સંકલન કરી અને આપણે જવાબ લાવી શકીએ. મિત્રો, આના કેટલાક કેસ આપણે ધ્યાનમાં લઈશું જે આપણને MCQમાં ખૂબ જ કામ લાગશે. તો ફટાફટ નોટ ડાઉન કરી લો. ઓકે, થઈ ગયું છે તો ભૂસી કાઢીએ. મિત્રો, આ થિયરીના ખાસ મુદ્દાઓ છે જે નોંધ કરી લેજો. વિદ્યુત ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઊર્જા આવું લખ્યું હોય તો ડાયરેક્ટ આ સૂત્ર આવશે માઇનસ પી ડોટ, જે આપણે છેલ્લે સાબિત કર્યું હતું. ઓકે, સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને θ1 થી θ2 કોણે પરિભ્રમણ કરાવવા જરૂરી કાર્ય અથવા ઉર્જા કીધી હોય તો કાર્ય અથવા ઉર્જાનું સૂત્ર છે PE cos θ1 માઇનસ cos θ2. હવે ખાસ જોઈએ કે જો U બરાબર માઇનસ પી ડોટ ઈ એટલે કે P cos θ માઇનસ P cos θમાં પહેલો કેસ તમે θ0 લઈ લો તો U શું મળશે? જરા જુઓ તો θ0 છે તો U શું મળશે? P cos 0. cos 0 તો 1 થાય, તો અહીં આવશે માઇનસ P. શું આવશે? માઇનસ P. સ્થિતિ કેવી હશે જરા વિચારો. તો જો આ રહ્યું આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર, બરાબર ને? વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? ધન x દિશામાં છે. P અને E બંને સમાંતર છે. P અને E બંને સમાંતર છે કારણ કે θ0 છે. તો ડાયપોલ આપણી આ દિશામાં હશે. અહીંયા માઇનસ q વીજભાર છે, અહીંયા પ્લસ q વીજભાર, એટલે ડાયપોલ અને E બંને સમાન દિશામાં થયા. હવે તમે જો વિદ્યુત ક્ષેત્ર માટે અહીંયા ધન વીજભાર હોય, અહીંયા કયો વીજભાર હોય? ઋણ વીજભાર, બરાબર ને? આ ઋણ અને ધન વચ્ચે શું થાય? આકર્ષણ. ધન ઋણ વચ્ચે આકર્ષણ. તો આ સ્થિતિ છે મહત્તમ સ્થાયી સ્થિતિ. મિત્રો, આ છે મહત્તમ સ્થાયી સ્થિતિ, કે આ સ્થિતિમાંથી ડાયપોલ ભ્રમણ કરવાનો પ્રયત્ન નહીં કરે. ચલો બીજો કિસ્સો વિચારો. θ બરાબર 180 ડિગ્રી લઈએ તો શું થાય? U બરાબર માઇનસ પી. ઓકે, cos 180. cos 180 માઇનસ 1 એટલે અહીંયા પી આવી જશે. ઓકે, હવે જો આ ઉર્જા ધન મળી, શું થશે કેસ વિચારો. આ રહ્યું આપણું ક્ષેત્ર. ઓકે, આ ક્ષેત્ર દોર્યું, અહીંયા પ્લસ હોય, અહીંયા માઇનસ હોય. હવે ડાયપોલની દિશા 180 ડિગ્રીએ છે, મતલબ કે ડાયપોલની દિશા આ બાજુ આવશે, પી વિરુદ્ધ દિશામાં આવશે. મતલબ કે ડાયપોલની દિશા તો ઋણથી ધન હોય તો આ બાજુ ઋણ વીજભાર આવશે, આ બાજુ ધન વીજભાર આવશે. હવે તમે જો ધન ધન વચ્ચે શું થાય? અપાકર્ષણ. ઋણ ઋણ વચ્ચે શું થાય? અપાકર્ષણ. તો તંત્ર આ સ્થિતિમાં રહેવાનું નથી. તો આ જે અવસ્થા છે તેને કહીશું મહત્તમ અસ્થાયી અવસ્થા. શું કહીશું? મહત્તમ અસ્થાયી અવસ્થા. મિત્રો, જો θ બરાબર 90 ડિગ્રી હોય, શું હોય? θ બરાબર 90 ડિગ્રી, મતલબ કે આ પ્રમાણે આપણી ડાયપોલ છે તો એ કોઈ પણ બાજુ જઈ શકે છે. તો θ બરાબર 90 માટે U શું આવશે? માઇનસ પી cos 90, એટલે U આવશે 0, જેને આપણે કહીશું અસંતુલિત અવસ્થા. પણ અહીં ખાસ યાદ રાખવા જેવી બાબત છે કે જ્યારે θ0 હોય, P અને E બંને સમાંતર હોય તો વિદ્યુત ડાયપોલ મહત્તમ સ્થાયી અવસ્થામાં છે, અને જ્યારે P અને E 180 ડિગ્રીએ હોય તો વિદ્યુત ડાયપોલ મહત્તમ અસ્થાયી અવસ્થામાં છે. ખાસ યાદ રાખજો, આ પ્રમાણેનો દાખલો ચેપ્ટર 5માં પણ આવશે. આ જ પ્રમાણેની કન્ડિશન ચેપ્ટર 5માં પણ આવશે. પ્લીઝ નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારામાંથી જ ઘણા વિદ્યાર્થીઓ જો આજે આ લેક્ચરને જોતા હોય તો અગાઉના લેક્ચરો આપણે આ ચેપ્ટરના આ ચેનલ ઉપર મૂકેલા છે, ત્યાં તમે બધા જ લેક્ચર જોઈ અને પછી આ લેક્ચર જોજો.
તમને ખ્યાલ આવી જશે. પહેલી વારમાં થોડોક ઓછો ખ્યાલ આવશે તો મિત્રો ફરીવાર લેક્ચરને જોવાનો પ્રયત્ન કરજો, 100% ખ્યાલ આવશે. થેન્ક યુ વેરી મચ.